જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સૈયદ ઢોલસા પીર બાબાનો ઉરસ કોમી એકતા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવેલ આસ્થાનાએ બુઝુર્ગાને દિન આરિફે હક વલીએ બા કરામત સૈયદ ઢોલસા પીરનો 15મો ઉરસ મનાવવામાં આવ્યો। આજ રોજ બાનુમાની દરગાહેથી દર વર્ષના જેમ આ વર્ષે પણ બપોરના 2 કલાકે ચાદર મુબારકનું જુલુસ કાઢવામાં આવેલ અને ગામના મુખ્ય માર્ગોથી દરગાહ શરીફ સુધી પહોંચેલ, જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલ તમામ સુન્ની મુસ્લિમ સમાજના વડીલો, યુવાનો મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને દરગાહમાં ફૂલ ચાદર ચડાવ્યા બાદ તમામ સુન્નીઓની હાજરીમાં પૂરા વિશ્વ માટે અમન અને શાંતિની દુઆ કરવામાં આવી। ત્યારબાદ વાડી વિસ્તારમાં આવેલ નદી કિનારે દરગાહના ગ્રાઉન્ડમાં સાંજના 4:30 કલાકે નાત શરીફ થતા તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને પ્રોગ્રામ બાદ ન્યાદનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। આ પ્રોગ્રામમાં સાદાતે કિરામ ઉલમાએ કિરામે હાજરી આપી હતી। ઢોલસા પીર કમિટી ટીંબી દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ। ટીંબી ગામના અંદર હિન્દુ મુસ્લિમના પ્રતીક એવા ઢોલસા પીર દાદાનું ઉરસ હર સાલની જેમ સાનો સુકતે ઉજવવામાં આવ્યું છે। આ ઉરસના અંદર ન્યાઝનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે એના માટે સારી નાતપા અને તકરીરનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો। એના અંદર દુઆ કરવામાં આવી કે જે અત્યારે માહોલ જે છે હિન્દુ મુસ્લિમનો માહોલ જળવાઈ રહે તેના માટે પણ સારી વાત કરવામાં આવી છે અને હર સાલ પણ આવી રીતે જ આ ઢોલસા પીર દાદાનો ઉરસ મનાવવામાં આવશે।